નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય ભૌતિક વિજ્ઞાન. આજે આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, જેમાં આપણો ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ. જોકે પ્રક્ષિપ્ત ગતિની બેઝિક કોન્સેપ્ટ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા, જેમાં વાત કરી મિત્રો આપણે કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું. તો કે જ્યારે કોઈ પદાર્થ હવામાં ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ જેટલા સમય સુધી હવામાં રહીને ગતિ કરી શકે એ માર્ગ હંમેશા પર્વત આકારનો હોય, પરવલય આકારનો હોય. એટલે આવી ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. આવી પ્રક્ષિપ્ત ગતિ જુદા જુદા ઉદાહરણો આપણે જોયા, ફૂટબોલ છે, બેઝબોલ છે, ક્રિકેટનો બોલ છે, જેમાં એ બોલની ગતિ છે એ હંમેશા પ્રક્ષિપ્ત આકારની, પર્વત આકારની હોય છે. એ પણ આપણે જોયું. ત્યાર પછી પ્રક્ષિપ્ત ગતિ અંગે આપણે બે મુદ્દાઓ વાત કર્યા કે ભાઈ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ થતી હશે ત્યારે એ ગતિને આપણે લંબ પરસ્પર લંબ ઘટકોની ગતિ પણ કીધી. એ બે લંબ ઘટકો કયા કયા હતા? તો એમાં પણ મેં તમને કીધું કે એક ઘટક હતો સમક્ષિતિજ દિશાનો, જે પ્રવેગ રહિત ગતિ થતી હોય, એટલે કે અચળ વેગી ગતિ એને કહેવાય. એમાં વેગ અચળ રહે, વેગ બદલાતો હોય નહીં. અને બીજો એક લંબ ઘટક હતો જે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ થતી હોય ત્યારે તેમાં ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થતો હોય. એટલે આપણે અહીંયા વાત કરીએ આકૃતિ દોરીને કે હું પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો મેળવવા માટે અહીંયા જોઈશું કે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો, જેમાં આપણે આકૃતિ દોરીએ તો એક્સ અક્ષ અને વાય અક્ષો લઈશું. એનું એક ઉગમ બિંદુ લઈએ, એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુ. ઉગમ બિંદુથી કોઈ એક પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરાવવાનો છે, એટલે કે એને પ્રક્ષિપ્ત ગતિ કરાવવાની છે. પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ એટલે સ્વાભાવિક છે કે એનો આકાર છે એ આપણે પર્વત આકારનો આવો બનશે. તો આ બિંદુએ આપણે વેગ કેવો હોય, તો એ વેગ કેટલો હશે? તો કે v0 જેટલો હશે. આ v0 વેગ છે એટલે એના બે ઘટકો આપણને મળે છે મિત્રો. એક એનો x દિશાનો ઘટક અને એક એનો y દિશાનો ઘટક એ આપણને મળે છે, જેમાં આને કહેવાય v0x ઘટક અને બીજો એક ઘટક છે જેને આપણે v0y કહીશું. તો અહીંયા v0x અને v0y આ બે જે ઘટકો છે એ આપણે અહીંયા લીધા. ત્યારે અહીંયા એને x અક્ષ સાથે ખૂણો પણ આપણે વાત કરી θ0. ઓકે, હવે આ બે ઘટકોની આપણે વાત કરીએ તો x ઘટક, y ઘટક. ઓકે, x ઘટક અને y ઘટકની અંદર વાત કરીએ તો x ઘટક છે એમાં એનો જે પ્રવેગ છે, x દિશાનો જે પ્રવેગ છે એ ax કહેવાય, પણ ax નું મૂલ્ય 0 હોય. અને y દિશામાં જે પ્રવેગ હોય એ પ્રવેગને કહેવાય ay, જેનું મૂલ્ય છે એ -gj વડે દર્શાવવામાં આવે, કારણ કે અધો દિશામાં પ્રવેગ હોય છે. તો અધો દિશાનો જે પ્રવેગ છે એ હંમેશા નીચે તરફની દિશામાં મળે. ઓકે, ચાલો આ બે મુદ્દા આપણે વાત કર્યા કે x દિશાના ઘટકનો પ્રવેગ 0 અને y દિશાના ઘટકનો પ્રવેગ -g×j. અને g×j નો મતલબ થાય કે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ છે. આપણે વાત કરીએ ને કે બે ઘટકો છે ગતિ થવા માટે, પ્રક્ષિપ્ત ગતિ થવા માટે તેને બે સ્વતંત્ર ઘટકોમાં વર્ણવી શકાય. એમાં એક ઘટક સમક્ષિતિજ દિશાનો ઘટક અને એક એનો ઉધ્વ દિશાનો ઘટક. તો સમક્ષિતિજ દિશામાં જ્યારે પદાર્થ ગતિ કરતો હોય આમ, ત્યારે એ પ્રવેગ રહિત ગતિ કરે એટલે પ્રવેગનું મૂલ્ય 0 હોય. અને જ્યારે ઉધ્વ દિશામાં ઊંચાઈ ઉપર જતો હોય
એટલે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે, એટલે એમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એ ગુરુત્વ પ્રવેગ હોય, એટલે એને -g વડે દર્શાવવામાં આવે અને એનો એકમ સદિશ નીચેની દિશામાં હોવાથી -j વડે એને દર્શાવી શકાય. ચાલો હવે આપણી પાસે અગાઉ મેં વાત કરી એમ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે જોયા. ઓકે, તો આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો મેળવતા. હવે આપણી પાસે હું અહીંયા ડાબી બાજુ છે એ કોનું સમીકરણ મેળવી, તો કે આપણી પાસે પ્રક્ષિપ્ત ગતિનું એક સમીકરણ આવું હતું. ઘટકોના સ્વરૂપમાં યાદ કરો, x બરાબર v0t પ્લસ 1/2 at², આવું સૂત્ર હતું. ઓકે, બીજું સૂત્ર હતું y બરાબર v0t પ્લસ 1/2 ax² અને ay² કારણ કે અહીંયા x દિશાનો ઘટક અને અહીંયા y દિશાનો ઘટક આવશે. આવી રીતે આપણા બે સમીકરણો ઘટક સ્વરૂપમાં અગાઉ જોઈ ગયા મિત્રો. હવે આના આધારે આપણે સમીકરણ છે એ આગળ તારવીએ. તો x બરાબર v0x ની જે કિંમત છે એ કેટલી હોય, તો અહીંયા આપણે કાલે જોયું કે v0 cos θ 0 થાય આવી રીતે, અને આને કહેવાય મિત્રો v0y બરાબર v0 sin θ 0. ઓકે, તો અહીંયા આપણે v0x ની જગ્યાએ શું લખીશું, તો કે v0 cos θ 0, ઓકે, ઇન્ટુ t પ્લસ 1/2 ax, પણ ax બરાબર લેવાય કેટલું, 0, એટલે 0 ગુણ્યા t² કરો તો 0 થઈ જાય, એને ગુણ્યા 1/2 એટલે 0, એટલે આ નથી લખતો, આને સમીકરણ નંબર 1 કહીએ મિત્રો. આ આપણું પહેલું એક સમીકરણ મળ્યું. હવે બીજું આપણું જે સમીકરણ છે એમાં v0y ની કિંમત અને ay ની કિંમત મૂકતા આપણું સમીકરણ y બરાબર v0 sin θ 0 ઇન્ટુ t, પછી ay ની કિંમત મૂકો તો -g થાય, એટલે અહીં માઇનસની નિશાની હું ઓલરેડી અગાઉ મૂકી દઉં, એટલે gt² સૂત્ર બને સમીકરણ નંબર 2. તો આપણું પ્રક્ષિપ્ત ગતિ માટેનું સમીકરણ નંબર 2 મળ્યું. ઓકે, ચાલો હવે આપણે બીજા પણ અગાઉ સૂત્ર આવા જોઈ ગયા કે vx બરાબર v0x ઇન્ટુ પ્લસ ax ઇન્ટુ t. ઓકે, આ સૂત્ર આવું છે મિત્રો, v બરાબર v0 વત્તા at વાળું. ઓકે, પણ ઘટકો સ્વરૂપે આવી રીતે લખાય. એવી જ રીતે y દિશાના ઘટક માટે v0y પ્લસ ay ઇન્ટુ t. આ બંને સમીકરણો છે એ અચળ પ્રવેગી ગતિ માટે વેગના સૂત્રો છે, અને આપણે જ્યારે પ્રક્ષિપ્ત ગતિ થતી હશે ત્યારે પ્રક્ષિપ્ત ગતિ માટે આ બે સમીકરણો જો મેળવવા હોય તો આવી રીતે મેળવાય કે vx બરાબર v0x ની જગ્યાએ મુકાય v0 cos θ 0. ઓકે, પછી ax, પણ ax બરાબર તો 0 હોય પ્રક્ષિપ્ત ગતિ માટે, એટલે 0 લઈએ તો આપણું સમીકરણ આ મળી ગયું 3. ત્યાર પછી vy બરાબર v0y બરાબર શું લેશું મિત્રો, તો કે v0 sin θ 0 અને પ્લસ, પણ અહીંયા ay બરાબર મેં તમને કીધું એમ કે -g લેવાય, એટલે -g ઇન્ટુ t. તો આ સમીકરણ નંબર 4. તો પ્રક્ષિપ્ત ગતિ માટે એનો જે x દિશાનો ઘટકનો વેગ અને y દિશાના ઘટકનો વેગનું મૂલ્ય એ આપણને આ 3 અને સમીકરણ 4 ઉપરથી મળે. તમે જેમ જેમ આગળ જતા જશો એમ તમે સ્પર્શક દોરો. ઓકે, એટલે v0 ના બે ઘટકો આપણને મળશે, એક x દિશાનો ઘટક v0x
અને એક વાય દિશાનો ઘટક જેને આપણે V0 y કહેવાય. ઓકે, પછી જેવા તમે આ બિંદુએ પહોંચો એટલે અહીંથી સ્પર્શક દોરો તો તમને માત્ર ને માત્ર એનો x દિશાનો ઘટક મળે અને અહીંયા y દિશાનો ઘટક કેટલો હશે? 0 હોય છે. અને vx બરાબર કેટલો હશે? તો કે V0x. નીચે તમે જો અહીંયા દોરો તો અહીંયા સ્પર્શક દોરો તો એ સ્પર્શકનું મૂલ્ય આવું હોય અને એના બે ઘટકો, એક x દિશાનો ઘટક અને એક y દિશાનો ઘટક. આ છે એ VGY હશે જે માઇનસ હશે અને આ Vx હશે. આ બિંદુએ તમે હો ત્યારે સ્પર્શક દોરો તો એના બે ઘટકો, એક VY બરાબર માઇનસ V0y અને Vx બરાબર 0 હોય. તો આવી રીતે આપણને x અને y દિશાના ઘટકો જેમ જેમ પદાર્થ ઊંચાઈ પહોંચતો જશે એમ એમ મળતો જશે અને મહત્તમ ઊંચાઈએ એના વેગના x દિશાનો ઘટક અને વેગનો y દિશાનો ઘટક છે એ અનુક્રમે બદલાતા હોય અને મહત્તમ ઊંચાઈએ અહીંયા ધ્યાન રાખજો કે વેગનો y દિશાનો ઘટક 0 બની જતો હોય અને x દિશાનો ઘટક V0x જેટલો હોય. ચાલો હવે આપણે થોડાક એનાથી પણ આગળ વધીએ. આ 4 સમીકરણો જો તમને આવડી જશે એટલે તમને પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ છે એ તારવતા આવડશે. તો આપણે જોઈએ કે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ ઓકે તારવો એવો પ્રશ્ન પૂછે ત્યારે આ જે પ્રશ્ન છે એનો ઉકેલ આપણે જો મેળવવો હોય તો આકૃતિ દોરવાની હોય છે. આકૃતિ પછી આપણું સમીકરણ જોઈએ કે પ્રક્ષિપ્ત પદાર્થ ના ગતિપથનું સમીકરણ નંબર 2. સમીકરણ એ સમીકરણ 2 નો ઉપયોગ કરી મેળવતા. તો આપણે સમીકરણ નંબર 2 ને પહેલા જોઈએ. સમીકરણ નંબર 2 આપણું આવું છે કે y બરાબર V0 sin θ0 માઇનસ 1/2 GT². આવું આપણું સૂત્ર છે સમીકરણ નંબર 2. આ સમીકરણ 2 ની અંદર સમીકરણ 1 માંથી કિંમત મૂકવાની છે. ઓકે, તો સમીકરણમાં સમીકરણ નંબર 1 માંથી ટી નો લોપ કરવાનો છે. આ સમીકરણમાં ટી અહીંયા આવે છે તો ટી નો આપણે શું કરવાનો છે? લોપ. સોરી, અહીંયા પણ એક ટી છે. ઓકે, માઇનસ 1/2 GT² છે. એટલે આ સમીકરણમાં જ્યાં જ્યાં ટી છે એ ટી નો શું કરી નાખવાનો? લોપ કરી નાખવાનો. લોપ એટલે ખાઈ નથી જવાનું, આપણે એને ત્યાંથી દૂર કરી દેવાનું, એની જગ્યાએ બીજાને પધરાવી દેવાનું. ઓકે, તો આપણે ટી નો લોપમાંથી સમીકરણ 1 માંથી ટી ને 1 માંથી ટી ની કિંમત મૂકતા. હવે સમીકરણ 1 ની અંદર જુઓ ટી અહીંયા છે તો ટી ને કરતા બનાવો તો આ V0 cos θ0 x ના છેદમાં જાય એટલે આવું થાય ટી બરાબર V0 cos x ના છેદમાં V0 cos θ0 આવું થાય. ઓકે, આ જે ટી ની કિંમત છે એને અહીંયા ઉપર મૂકી દેવાની છે એટલે આપણું મળી ગયું સમીકરણ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. ઓકે, ચાલો તો y બરાબર V0 sin θ0. ચાલો ટી ની કિંમત શું છે? તો કે x ના છેદમાં V0 cos θ0 માઇનસની નિશાની પછી 1 ના છેદમાં 2 g t² ની કિંમત મૂકવાની. t² ની કિંમત થાય x² છેદમાં V0 સ્ક્વેર cos² θ0 કારણ કે વર્ગ છે એટલે વર્ગ જ કરવો પડે આપણે. ચાલો વર્ગ કરી નાખ્યો. આનું વિસ્તરણ કરીએ તો y બરાબર V0 પણ V0 અહીંયા જુઓ ઉડી જાય છે, ઉડાડી દો તો sin θ0 છેદમાં cos θ0 એટલે એને કહેવાય tan θ0.
આ એક્સ ના એક્સ એમનેમ, માઇનસની નિશાની. ઓકે, હવે અહીંયા જુઓ આપણે કે જી ના છેદમાં 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0, ઓકે, ઇન્ટુ એક્સ સ્ક્વેર. હું આટલા માટે આવી રીતે લખું છું કે ટેન થીટામાં થીટા 0 અચળ, જી અચળ, v0 કોસ સ્ક્વેર થીટા 0 અચળ, ખાલી ચલ એક્સ બદલાય છે એટલે એક્સને મેં અલગ રાખ્યું. આ જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ નંબર આપણે 5 કહીએ. ઓકે, તો સમીકરણ 5 ને આપણે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ કહેવાય. ઓકે, જે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. આ સમીકરણ તમને 3 માર્કમાં પૂછે, આટલું એવું. પણ આ આટલું એવું સમીકરણ જો મેળવવું હોય મિત્રો તો તમને આ 4 સૂત્રો ખબર હોવી જોઈએ. જો આ 4 સૂત્રોમાંથી તમને આવડતું હોય તો ત્યારે તમે સરળતાથી એને એક જ પેજની અંદર લખી શકો. એ આકૃતિ દોરતા આવડતી હોય તો આકૃતિ, આ સમીકરણો ખબર હોય તો ડાયરેક્ટ તમે આ સૂત્ર તારવો તો તમને 3 માર્કનો આ પ્રશ્ન છે એ સરળતાથી આવડી શકે. અને આશા રાખું કે દરેક વિદ્યાર્થી મિત્રો છે એ આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે કરે, કારણ કે ખૂબ ઉપયોગી છે. ચાલો હવે આપણે જોઈએ કે આને આકાર કેવી રીતે નક્કી કર્યો. આ સમીકરણ ઉપરથી કેવી રીતે નક્કી થયું કે ભાઈ પદાર્થનો આકાર પ્રક્ષિપ્ત કે પરવલય આકાર છે. ઓકે, તો આપણે જોઈએ કે ભાઈ આકાર કેવી રીતે નક્કી થયો. ઓકે, આકાર નક્કી કરવો. એનો આકાર છે એ કેવી રીતે નક્કી થયો કે પદાર્થ છે એ આવી પ્રક્ષિપ્ત ગતિ કરે છે. તો જોઈએ આપણે મિત્રો કે સમીકરણ નંબર 5, સમીકરણ 5 માં tan થીટા 0, જી 2v0 cos થીટા 0 અચળ છે અને જે તેથી તેને y બરાબર ax પ્લસ bx સ્ક્વેર સૂત્ર સાથે સરખાવતા. ઓકે, જો આપણે આ સૂત્ર સાથે સરખામણી કરીએ તો અહીંયા a અને b એ અચળાંકો છે. ઓકે, એક્સ બીની કિંમત અહીંયા ઋણ છે એટલે માઇનસ મળે છે. અહીંયા આપણે પ્લસ લીધું. એ અને બી અચળાંકો છે, સરખાવતા. અને આ રીતે સરખાવો ને તો આ સમીકરણ જેવું જ આ સમીકરણ મળે છે. આ સમીકરણ કોનું છે હવે તો કે મેથ્સવાળા જે સ્ટુડન્ટ હશે એમને ખબર હશે કે અથવા ભણશે પરવલયનો જે આકાર છે ને એ આકાર માટે પરવલયનું જે સમીકરણ છે એ આ સમીકરણ છે કોનું છે તો કે પરવલયનું છે. અને પરવલયનું સમીકરણ જેવું જ આ સમીકરણ મળે છે આપણને એટલે આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ આવી ગતિ કરતો હશે પ્રક્ષિપ્ત ત્યારે એનો આકાર પરવલય જેવો, પર્વત જેવો હશે. ઓકે, આમ સાથે સરખાવતા આ સમીકરણ પરવલય ના સમીકરણ જેવું મળે. તેથી ઉપરોક્ત પ્રક્ષિપ્ત ગતિનો આકાર પરવલય આકાર નો હોય છે અથવા એને આપણે પર્વત આકાર પણ કહી શકીએ. ઓકે, પર્વત જેવો જેનો આકાર છે એટલે એને પર્વત આકાર પણ કહી શકીએ. મિત્રો તો આપણે આજે સમીકરણ જોયું
પ્રક્ષિપ્ત ગતિ માટેનું ગતિપથનું સમીકરણ જોયું. હવે મિત્રો આપણે એનાથી આગળ આપણે જોવાનું છે પ્રક્ષિપ્ત ગતિના વિવિધ સમીકરણો છે. ઓકે, તો વિવિધ સમીકરણો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.